પેલા માણસ પૈસા કમાવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે. ધ્યાનથી સાંભળજો, પૈસા કમાવા માટે સ્વાસ્થ્ય ગુમાવે, નહીં સુવાના મેળ, નહીં જમવાના મેળ, નહીં જીવનશૈલીમાં કોઈ પ્રકારનો મેળ. ગમે એમ થાવો, ગમે એમ કરો, પણ પૈસા મળો. પૈસા કમાવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ્ય મેળવવા માટે પૈસો ગુમાવે છે. કેમ લાગે છે? સાચું કે નહીં? સ્વાસ્થ્ય મેળવવા માટે પૈસા ગુમાવે, જાત જાતની દવા, જાત જાતના નુસ્ખાઓ, જાત જાતના કસરતો, ઓપરેશન વગેરે વગેરે બધામાં સ્વાસ્થ્ય મેળવવા માટે જ કરે છે ને. પણ શક્ય હોય, સંભવ હોય અને સમય હોય ત્યાં સુધીમાં જ સ્વાસ્થ્યને મહત્ત્વ આપીએ. આહાર વિહારમાં અને વિચારમાં સંયમ રાખીએ. ન ખાવાનું ન ખાઈએ, ન પીવાનું ન પીએ, બહારનો જેવો તેવો કચરો આ શરીરમાં ન નાખીએ, મેંદાની વસ્તુઓ એના આદિ ન બની જઈએ. આ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટેની ટેકનિક્સ છે. જો સમજાતી હોય, જો સ્વીકારાતી હોય, જો સાચી લાગતી હોય તો સ્વીકારજો. નવું વર્ષ બહુ સારું, આનંદમય અને સુખમય વ્યતીત થશે. કારણ કે આ દુનિયામાં જેટલા માણસો ભૂખ્યા નથી મર્યા, એથી વધારે માણસો ખાઈ ખાઈને ગુજરી ગયા છે. ન ખાવાનું ખાઈને, ન પીવાનું પીને, ઓવર ઇટિંગ, ઓવર ફૂડ, એ બધા દ્વારા માણસોના મૃત્યુ અને માણસો હેરાન વધારે થયા છે. માટે આપણે થોડા સાવધાન થઈએ અને હેરાન થવાના માર્ગથી બેક થઈએ, રિટર્ન થઈએ, તો આપણે માટે આ વાત બહુ ઉપયોગી સિદ્ધ થઈ જાય.